વડોદરા શહેર પોલીસ દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં વ્હીકલ ચેકિંગ આપવામાં આવ્યું છે। સાથે સાથે આપ જોઈ શકો છો કે નવલખી ગ્રાઉન્ડ આપણે અત્યારે ઊભા છીએ અને વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે। આ સાથે નવલખી ગ્રાઉન્ડમાં જે અંધારાવાળા વિસ્તારો છે, અવાવરૂ વિસ્તારો છે, ત્યાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરીને તમામ વિસ્તારો ખાલી કરાવવામાં આવે છે અને પોલીસ પોઈન્ટ ગોઠવવામાં આવ્યો છે, જેથી અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય। વડોદરા શહેરમાં હાલમાં આજે આપ જોઈ શકો છો તો શહેરના જે ઇમ્પોર્ટન્ટ લોકેશનો છે ત્યાં બધી જગ્યાએ ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ માટે અને રેશ ડ્રાઇવિંગ માટે હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ ચાલી રહ્યું છે અને સઘન ચેકિંગના કારણે કોઈ આ રીતના કોઈ બનાવ જે બનતો અને ઘટનાને બનતી અટકાવી શકાય એ માટેના આ પ્રયત્નો થઈ રહ્યા છે। લોકોને એ જ મેસેજ આપીશું કે તમારી પણ વડોદરા શહેર પોલીસ તમારી સુરક્ષા માટે કમિટેડ છે। ગઈકાલે રાત્રે લેટ નાઇટ સુધી 3 વાગ્યા સુધી આપ પતંગ રસિયાઓ દ્વારા પતંગ ખરીદી માટે, ફિરકી ખરીદી માટે સતત રોડ ઉપર મૂવમેન્ટ હતી। પોલીસ દ્વારા બંદોબસ્ત કરવામાં આવ્યો। આજ વહેલી સવારથી પણ પોલીસ બંદોબસ્ત કરી રહી છે અને હાલમાં પણ જોઈ શકો છો તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અત્યારે વ્હીકલ ચેકિંગ ચાલી રહ્યું છે। અમે તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છીએ, પરંતુ તમે પણ તમારી ધ્યાન રાખો। અત્યારે હાલમાં રેશ ડ્રાઇવિંગ ન કરો, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ ન કરો અને તહેવારોને ખૂબ એન્જોય કરો, પરંતુ સુરક્ષાના અને ટ્રાફિકના નિયમોનું પાલન કરો। આભાર।